મિત્રો, અહંકારની આપણી આ યાત્રામાં આજે આપણે પહોંચ્યા છીએ તેના અંતિમ પડાવ પર અને સૌથી પવિત્ર સ્તર પર કે જ્યાં આપણે અહંકાર વિનાનું જીવન કેવી રીતે જીવવું કે જ્યાં હું વિલીન થઈ જાય છે અને ફક્ત અસ્તિત્વ જ રહે છે. એ છે અહંકાર વિનાનું જીવન કહેતા લાઈફ વિધાઉટ ઈગો. જે જીવનમાં ફક્ત શાંતિ, પ્રેમ અને સમરસતા આપે છે. ત્યાં આગળ પોઝેસિવનેસ કે પ્રાઇડનું કોઈ પણ સ્થાન નથી. તો અહંકાર વિનાનું જીવન જીવવા માટે પીસફુલ લાઈફ અથવા પીસફુલ લિવિંગ કહેતા શાંતિમય જીવન. અહંકાર વિનાનું જીવન એ શાંત નદી જેવું છે જે સતત ખળખળ વહેતી રહે છે, પરંતુ એનો કોઈ અવાજ નથી. એના પ્રવાહમાં કઈ બતાવવાનું અભિમાન નથી કે એને કઈ there is a no resistance or a no show. સ્વાભાવિક રીતે વહે છે, જેમ ઈશ્વર ઈચ્છે તેમ વાંકી ચૂકી ઉપર ડુંગરાળ પ્રદેશમાંથી, નીચે ખડગાળ પ્રદેશમાંથી, મેદાનોમાંથી જેમ ઈશ્વર ઈચ્છે તેમ એ વહેતી રહે છે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 70મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આપુર્ય માણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપઃ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામા યમ પ્રવિશંતિ સર્વે સ શાંતિ માપનોતિ ન કામકામી. અર્થાત જે મનુષ્ય ઈચ્છાઓને સમુદ્રની જેમ સ્વીકારી લે છે પણ આંદોલિત થતો નથી, તે શાંતિને પામે છે. જ્યારે જીવનમાં હું દૂર થઈ જાય છે ત્યારે શાંતિ ત્યાં સ્વયં પ્રગટ થાય છે. કારણ કે શાંતિને હુંની કોઈ જરૂર રહેતી નથી. હું દૂર થઈ ગયા એટલે તમે શાંતિમય જીવન જીવી શકો છો. વનનેસ વિથ નેચર કહેતા પ્રકૃતિ સાથે એકતા. જ્યારે હું ઓગળી જાય છે ત્યારે આખી પ્રકૃતિ, આખું નેચર તમારું સ્વરૂપ કહેતા આપણું સ્વરૂપ બની જાય છે. વૃક્ષો પણ આપણને આપણા પોતાના ભાઈ હોય એવા લાગે છે. પવન પણ આપણને આપણા મિત્રો જેવા લાગે છે. ધરતી આપણી માતા બની જાય છે. પશુ પક્ષી પ્રાણીઓ આપણા સ્નેહી સંબંધી બની જાય છે. ઉપનિષદ આપણને કહે છે, સર્વભૂતેષુ ચાત્મનમ સર્વભૂતાની ચાત્મની એકમ પશ્વતીયઃ કહેતા જે દરેક જીવમાં પોતાને જુએ છે અને પોતાના અંદર દરેક જીવને જીવે છે, એ જ સાચો યોગી છે. એક દિવસ એક સંત એ નદી કાંઠે બેઠા હતા. એક વૃક્ષની ડાળી તૂટી ગઈ તો તેમણે આંખો બંધ કરીને કહ્યું કે ભાઈ મારા હાથને દુઃખ થયું. શિષ્યએ પૂછ્યું, ગુરુજી આ તો વૃક્ષની ડાળી તૂટી, તેમાં તમારા હાથને કેમ દુઃખ થયું? ગુરુજી બોલ્યા કે હું અને પ્રકૃતિ અલગ નથી. હું અને વૃક્ષ એ કંઈ અલગ નથી. તો આ વાત એ પ્રકૃતિ સાથેની એકતા દર્શાવે છે. આજના સમયમાં આપણે વિકાસ માટે પ્રકૃતિને વિનાશ તરફ દોરી રહી છે. ઘણા બધા પ્રદૂષણ ફેલાવીએ છીએ, વૃક્ષોને કાપીએ છીએ, પ્રકૃતિનું પાણીને પ્રદૂષિત કરીએ છીએ. તો ઘણી બધી વસ્તુ આપણે કરી રહ્યા છીએ. તો અહંકારને દૂર કરી પ્રકૃતિનું પણ આપણે જતન કરવું જોઈએ. આપણે જોયું કોરોના કાળમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે પ્રકૃતિ કેટલી સુંદર થઈ ગઈ. તો એ પ્રકૃતિની અંદર જે માનવી દ્વારા પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ દૂર કરી અને પ્રકૃતિ સાથે એકતા મેળવો તો એ તમારું જીવન એ અહંકાર વિનાનું શાંતિ સમૃદ્ધિ ભરેલું બની જશે. સિમ્પ્લિસિટી જીવનની અંદર સરળતા રાખો. અહંકાર વિનાનું જીવન કે જેમાં સરળતા વસે છે, જ્યાં દેખાડો કરવાનો કોઈ ભાર નથી, ત્યાં સંતોષની સુગંધ છે. સંત કબીર પણ એમ કહે છે, સાદો મન સાદી વાણી એ છે સચો સાધુ પાની. તો સરળતા એ સંતોષની જનની છે, જ્યાં ઓછામાં ઓછું પણ પૂરું મળે છે.
એક નાનકડી વાર્તા જોઈએ તો એક નાના ગામનો ખેડૂત રોજ મંદિરે એક રોટલી લઈને જાય છે. કોઈ પૂછે કે આવડી નાની રોટલીથી તું શું ભેટ ધરે છે? ભગવાન તને કેવી રીતે પ્રસન્ન થાય? ત્યારે એ બોલે કે મારી શક્તિ મુજબ હું ભગવાનને પ્રેમથી આપું છું. શું આપું છું? સોનામોર આપું છું, દાગીના આપું છું એ નહીં. પણ એનું રૂપ જોવે છે, મારો પ્રેમ જોવે છે. મારી રોટલીને નહીં પણ મારા પ્રેમને ભગવાન એ અહંકાર એ એ સ્વીકારે છે. તો એ સરળતા, એ જીવન, એ અહંકાર વિનાનું જીવન જીવવાનું આપણને બળ આપે છે. કોમ્પેશન્સ કહેતા દયાભાવ. સર્વેની પ્રત્યે દયા રાખો. વિનમ્ર હૃદયની દયા એ ઈશ્વરની ઝાંખી છે. જ્યાં અહંકાર નથી, ત્યાં હૃદયમાં દયાનો ભાવ ખુલી જાય છે. ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 13મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્રઃ કરુણ એવ ચ. અર્થાત જે દરેક જીવ પ્રત્યે દયાળુ છે, એ ભક્ત મને પ્રિય છે. તો દયાળુ સ્વભાવ એ ભગવાનને પણ પ્રિય છે. એક સંતે એક કૂતરાને તરસથી તરફડતો જોયો. ત્યારે એમણે પોતાના કમંડળમાં પાણી ભર્યું અને તેના મુખ પાસે મૂકી દીધું. કોઈએ પૂછ્યું, તમે તો બ્રાહ્મણ છો, આવડા મોટા સંત છો. તમે તમારું કમંડળ એને પાણી પીવા માટે કેમ આપ્યું? તો સંત બોલ્યા, તેનાની અંદર પણ ઈશ્વર રહેલા છે. તો એને પણ તરસ છીપાવીએ, ઈશ્વરની તરસ છીપાવવા બરાબર છે. તો આ છે દયાનો ભાવ. તો આ ભાવ પ્રગટે તો અહંકાર વિનાનું જીવન તમે બહુ સારી રીતે જીવી શકો છો. આગલી વાત છે ડિવોટેશન્સ કહેતા ભક્તિ. તો ભક્તિ પણ આપણને સ્વને ભૂલવા માટેનો માર્ગ દર્શાવે છે. જ્યાં હું કે હુંપણું પૂરેપૂરું વિલય થઈ જાય છે, ત્યાં ભક્તિનો ઉદય થાય છે. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામકહમ. કહેતા જે ભક્તો મને અર્પિત હૃદયથી પૂજે છે, તેમના યોગ અને ક્ષેમનું હું ભાર ઉઠાવું છું. જ્યારે અહંકારથી મુક્ત થઈ જાઓ છો, ત્યારે આપણી અંદરથી, આપણા અંતરાત્મામાંથી અંદરથી ઈશ્વર બોલે છે, ઈશ્વર પ્રગટ થાય છે. આગળનો ભાવ છે ડિવાઇન પ્રેઝન્સ કહેતા દૈવી હાજરી. જ્યાં અહંકાર નથી, ત્યાં ઈશ્વર સતત હાજર છે. એને ક્યાંય શોધવા જવાની જરૂર નથી, કારણ કે એ તો પહેલેથી જ હાજર છે. ઉપનિષદ પણ કહે છે, ઈશ્વરઃ સર્વભૂતાનામ હૃદયેષુ તિષ્ઠતિ. અર્થાત ઈશ્વર દરેકના હૃદયમાં વસે છે, પણ અહંકાર એ દ્વારને બંધ કરે છે. જ્યારે હુંપણું રૂપી એ દ્વાર દૂર થઈ જાય છે, ત્યારે ઈશ્વર અંદરથી બોલે છે કે ભાઈ હવે હું હાજર છું. હવે હું તારા હૃદયની અંદર, તારા અંતરાત્માની અંદર, તારા અંતર્મનની અંદર હું હાજર છું. આગળની વાત છે બ્લિસફુલ ફ્રીડમ કહેતા મુક્તિની વાત છે. તો અહંકાર વિના જીવન એ સ્વતંત્ર આત્માનો ઉત્સવ છે. પ્રકાશમાં વિલય છે અને એ જ મુક્તિનો માર્ગ છે. એ મુક્તિ એ કોઈથી ભાગી જવાથી નહીં, પરંતુ સર્વમાં, સ્વમાં સમાઈ જવાથી એ મુક્તિ મળે છે. ઉપનિષદ પણ કહે છે, યદા હવેતઃ સર્વમાત્મેવા ભૂત તત્કેન કંપયતે. જ્યારે સર્વત્વ આત્મા જ દેખાય છે, ત્યારે ભ્રય કે ગર્વ કોનો રહે છે? કોઈ ભય કે ગર્વ ના રહે. તમને કોઈ બીક ના રહે, કોઈનો ડર ન રહે, તમને કોઈ વસ્તુ ના રહે. તમારો અંતરાત્મા હંમેશા શાંતિથી, ગર્વથી છલાયેલો રહે. અને જ્યારે અહંકાર તૂટે એટલે માણસ નહીં, પરંતુ આત્માનો જન્મ થાય છે. અને એ જ સાચી મુક્તિનો માર્ગ છે. એ જ સાચી આધ્યાત્મિક ક્રાંતિ છે. તો અહંકાર સિરીઝના અંતિમ ભાગની અંદર આપણે પણ એ દિશામાં, મુક્તિની દિશામાં એક પગલું આગળ ભરીએ, મોક્ષની પ્રાપ્તિમાં એક પગલું આગળ ભરીએ કે જ્યાં
હું નથી ત્યાં ઈશ્વર છે. તો એવી પ્રાર્થના સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.